जनता जनार्दने विजयનો કોલ આપ્યો। પીરછેલા વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે સલીમભાઈ રાંધનપુરી, કલ્પેશભાઈ મણિયાર અને દર્શનાબેન જોશીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। આ પેનલના ત્રણેય ઉમેદવારો નવાપરા સહિતના વિસ્તારમાં જનસંપર્ક યાત્રા કરતા ઉપસ્થિત જનતા જનાર્દને ઉમેદવારોને વિજયનો કોલ આપ્યો હતો અને ઉમેદવારોને આશીર્વાદ આપ્યા હતા। बदलाव लाओ पंचायत आपजो आ वक्त भूलाय नहीं पंचायत मत आपजो। हाँ 26 तारीख भूलाय नहीं। राजेशभाई आरे હોય છે, દર્શનાબેન જોશી છે, કલ્પેશભાઈ સલીમભાઈ રાંધનપુરી। ત્રણ પંચાયત બધા સવારનો પંજો યાદ રહી ગયો। પંજો યાદ રાખજો। કોર્પોરેશનની ત્રણ પંચાયત મત આપજો। હા એસે નહીં ભૂલાય નહીં હો સમજે સર। निशान है पंजो 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 मात्र चूंटणी पूरता नहीं परंतु नागरिकों प्रति दरेक चूंटणी समय हाजर રહેવાનું વચન આપનાર આ તમામ અભ્યર્થી અને વિશ્વાસી ઉમેદવારોનું વચન છે તમામ નાગરિકોને આવરી લઈ તેમની તકલીફો તેના આરોગ્ય શિક્ષણ क्रमांक नंबर 6 सलीमभाई रांधनपुरी कांग्रेस पार्टी आ तमाम उम्मीदवारों निशान है पंजो 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 कांग्रेस 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 निर्धार है परिवर्तन विश्वास जन सेवा તેમની તકલીફો કે જેમાં આરોગ્ય શિક્ષણ પાણી રસ્તાઓ નોકરિયાત અને વિદ્યાર્થીઓ કલાકારો સિનિયર સિટીઝન સિટી બસ સેવા આમ આવા દરેક વર્ગ અને વિભાગોમાં સચોટ વ્યવસ્થા છે પરિવર્તનનો વિશ્વાસ જન સેવાનો एक बार बदलाव लाओ। बदलाव जरूर से बदलाव लाओ एक बार। हमारी साथ सलीमभाई जी त्रणेय वकील जी खास खास एक और बदलाव लाओ।
તમારા પાડોશી છીએ હા એટલા માટે બાકી એકવાર બદલાવ લાવો તમારા આશીર્વાદ અમને આપો બસ હા પરિવર્તન લાવો એકવાર બેન બદલાવ લાવો ત્રણે વકીલ જ છીએ તમારા પાડોશી છીએ ચૂંટણી છે 3 પંજાને મત આપતા નથી આ વખતે ત્રણે મેં વકીલો ઉભા છીએ આમ તમારા પાડોશી છીએ હવે એટલે ખાસ આ વખતે એકવાર મારું મોટું જોઈને મત આપજો. કલ્પેશ મણિયાર વોર્ડ નંબર 6 પિચ્છલા મારી સાથે પેનલમાં સલીમભાઈ રાંધનપુરી અને દર્શનાબેન જોશી ખાસ તો અમે ત્રણેય એડવોકેટ છીએ અને વકીલાતની પ્રેક્ટિસ કરતા વકીલ છીએ આજરોજ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં નવાપરા વિસ્તારમાં હાથીદાન તથા પ્રાગજીદેવની શેરી હિમાલયા બરફો ખાંચો વગેરે વિસ્તારમાં અમે રાઉન્ડમાં છીએ ત્યારે અહીંના વિસ્તારના લોકોને ખૂબ જ મોટા પ્રશ્ન છે પાણી અને ગટર ભરાઈ જવાના અને ખૂબ જ રોષ હોય એવું આ વિસ્તારમાં લાગી રહ્યું છે અમે એ લોકોને એટલી તો ખાતરી આપી જ છીએ કે અમે હારીએ કે જીતીએ તમારા જે ગટર ભરાઈ જવાના અને પાણીના પ્રશ્ન છે એ 29 તારીખ પછી તમે તારે અમને ગમે ત્યારે બોલાવજો અમે ત્રણેયમાંથી કોઈ પણ આવશું કે અમે ત્રણેય સાથે આવી અને તમારો પ્રશ્ન જેટલો અમારાથી સોલ્વ થવાનો છે એ અમે મદદરૂપ થશું.